તો તાપીના વાલોડની અંદર ઘોડાપૂરની સ્થિતિ છે। લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક ધારાસભ્યએ વાલોડની મુલાકાત લઈ અને સ્થિતિનો તાગ મેળવ્યો। ધારાસભ્ય મોહન ડોડિયાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, અસરગ્રસ્ત લોકોના હાલચાલ જાણ્યા, તો સ્થળાંતર કરવામાં આવેલા લોકો માટે જમવા સહિતની સુવિધા માટેની વ્યવસ્થા કરી। ધારાસભ્યએ વાલોડ ઉપરાંત નલોથા, અંબાજ સહિતના પૂર પ્રભાવિત ગામોમાં પણ નિરીક્ષણ કર્યું। તો જે રીતે તાપીની સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ, ધારાસભ્ય મોહન ટોડિયાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે, અસરગ્રસ્ત લોકોના હાલચાલ તેમને જાણ્યા। આ સાથે જ જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેમની મુલાકાત લીધી। તો તાપી જિલ્લામાં નદીઓ તોફાની બની છે। તાપીના વાલોડમાં જનજીવન પ્રભાવિત થયું છે, નુકસાન પણ થઈ રહ્યું છે। વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપૂર આવતા નુકસાની જોવા મળી। પાણીની થપાટને કારણે ગામમાં આવેલી પમ્પિંગ સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ ગઈ। નદીના પ્રચંડ પ્રવાહને કારણે આ દિવાલ તૂટી ગઈ। હાલ પણ નદીની અંદર પાણી યથાવત છે। તો વાલ્મીકી નદીની અંદર જે રીતે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી, અહીં પાણીના પ્રવાહને કારણે દિવાલ ધરાશાયી થઈ।